શું કાર્યક્રમ યોજાયો? આજે ગોધરા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। આ પ્રારંભમાં અહીંયા સભા સ્થળે લોકો એકત્રિત થયા છે। અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરવામાં આવી। આજના આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી એમ પારકી સાહેબ આ સ્થાન શોભાવી રહ્યા છે। દર વર્ષે ગોધરામાં ધામધૂમથી આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે। યુનાઇટેડ નેશન્સ દ્વારા 9 ઓગસ્ટ 1994થી આ દિવસની ઘોષણા કરવામાં આવી છે। એટલે વિશ્વમાં જેટલા પણ સમુદાયોની આદિવાસી તરીકેની ઓળખ થઈ છે તેઓ આ દિવસને ઉજવે છે। અને આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આદિવાસીઓ ખુદ પોતાને બંધારણમાં મળેલા હક અને અધિકારોથી વાકેફ થાય। વાકેફ થયા પછી એ મેળવવા માટે પ્રયત્ન કરે અને જે કંઈ હક અધિકારોથી વંચિત રહી ગયા છે એમને સરકાર દ્વારા આ આપવામાં આવે એ માંગણી પણ આ દિવસે કરવામાં આવે છે। બીજું કે આદિવાસી સમાજ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે। એની ભાષા આજે પણ એને જાળવી રાખી છે। પ્રકૃતિ સાથે જોડાયેલો છે। પ્રકૃતિનો સંરક્ષણ પણ કરી રહ્યો છે। અને બીજું કે આપણા ભારતના બંધારણની અંદર પણ અનુસૂચિ 5 અને 6ની અંદર આદિવાસીઓને જળ, જમીન, જંગલ પરના અધિકારો આપવામાં આવેલા છે, જોગવાઈ કરવામાં આવેલી છે, પણ વાસ્તવિક સ્વરૂપે એ પ્રાપ્ત થયા નથી। તો એ પણ મળે એવી પણ આજના દિવસે માંગણી કરવામાં આવે છે। આદિવાસીઓના જીવન ધોરણ સુધરે, શિક્ષણ મળે, ગરીબીમાંથી બહાર નીકળે એ માટે સિંચાઈનું પાણી મળે એ પણ માંગણી આજના રોજ કરવામાં આવે છે। બીજું કે અનામતની જે વ્યવસ્થા થયેલી છે એનો સંપૂર્ણ અમલ સરકાર કરે તો પણ આદિવાસી સમાજ આગળ આવી શકે છે। મુખ્ય સમસ્યા અમારી હાલના સમયે જોઈએ તો એક તો અમે સંસ્કૃતિનું રક્ષણ કરવા માંગીએ છીએ। બીજું કે ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે તો ખેતી દ્વારા, પશુપાલન દ્વારા પણ આદિવાસી આગળ આવી શકે છે। તમે ગુજરાતની અંદર પણ મોટાભાગના ડેમ જોશો, કડણા ડેમ છે, ધરોઈ ડેમ છે કે સરદાર સરોવર છે, એમાં આદિવાસીઓ પોતાનો ભોગ આપ્યો છે। ઘણા બધા આદિવાસી ગામડા વિસ્થાપિત થયા છે। આદિવાસીઓ વિસ્થાપિત થઈને અન્ય જગ્યાએ ગયા છે, પણ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી પહોંચ્યું નથી। એટલે આજના દિવસે અમારી આ પણ માંગણી છે। એટલે એક તો સંસ્કૃતિ દ્વારા, નાચગાન દ્વારા, ઢોલ નગારા દ્વારા, ઢોલ શરણાઈના તાલે ઝૂમીને આ અમારી અંદરની વેદનાને પણ અમે આજના દિવસે વ્યક્ત કરીએ છીએ। હરિપ્રસાદ કામોલ, સભ્ય, આદિવાસી વિકાસ ફાઉન્ડેશન, ગોધરા।